સુરતમાં બ્લેકના 5 કરોડ રૂપિયા વ્હાઇટ કરાવવા જતા થઈ લૂંટ. ભર બપોરે કારમાં આવેલા શખ્સો રોકડા લઈ ફરાર. આપણે ત્યાં કહેવત છે કે લોભીના ધન ધૂતા રાખાય. આ ઉક્તિ જાણે સુરતમાં ચરિતાર્થ થતી હોય તે રીતે એક બિઝનેસમેને પોતાના રૂપિયા વ્હાઇટ કરાવવા માટે અજાણ્યાનો સંપર્ક કર્યો હતો. બાદમાં બ્લેકને વ્હાઇટ કરી દેવાની લાલચે આરોપીઓ કારમાં આવ્યા અને આખી ગેંગે મળીને બિઝનેસમેનના 5 કરોડ લઈ ફરાર થઈ જતા પોલીસે તપાસ હાથ ધરી છે. 4 આરોપીઓ રૂપિયા લઈ ગયા. રાંદેર રોડ પર આવેલા ઘરમાં રહેતા બિઝનેસમેનના 5 કરોડ રૂપિયાની થઈ લૂંટ. પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ભર બપોરે રાંદેર રોડ વિસ્તારમાં લૂંટ કમ છેતરપિંડીથી હાહાકાર મચી ગયો હતો. ઇનોવા કારમાં આવેલા 4 વ્યક્તિઓએ લૂંટ ચલાવી હતી, જ્યારે આરોપીઓ વેસવા નજીકથી ઝડપાઈ ગયા હોવાની હાલ ચર્ચા ચાલી રહી છે. 6 મહિનાથી વાત ચાલતી હતી. પોલીસ અધિકારીઓએ કહ્યું કે 6 મહિનાથી જે પૈસા હતા તે વ્હાઇટ કરવા માટે તેઓએ 15 દિવસમાં સંપર્કમાં હતા તે બંને જણાવ્યા હતા. ગાડીમાં રૂપિયા મૂકીને પૈસા લાવ્યા હતા. RTGSથી એન્ટ્રી થઈ જશે તેમ કહ્યું હતું. ફરિયાદીએ કહ્યું કે વ્હાઇટ ઇનોવા ગાડી છે. હાલ આગળના CCTV કેમેરાના આધારે તપાસ હાથ ધરી છે. ફરિયાદીને પાવરલૂમ્સની ફેક્ટરી છે. ફરિયાદીએ હાલ 5 કરોડ હોવાનું કહ્યું છે. અરવિંદ રાઠોડ, GTV ન્યૂઝ, સુરત.